વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવામાં ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને એનો પહેલો ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં આપણે આંકડાકીય માહિતીનું મહત્ત્વ વિશે અભ્યાસ કરવાના છીએ. તો આંકડાકીય માહિતીની રજૂઆત કઈ રીતે થાય છે એ આપણે અગાઉ ભણી ગયા છીએ. એટલે કે ફરી પાછું થોડુંક તમને રિપીટ કરી દો કે આંકડાકીય માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. એક તો ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે આંકડાકીય માહિતીની રજૂઆત થાય. બીજું કે તે માહિતીને આંકડાકીય માહિતીને કોઈપણ માહિતીને આર્થિક માહિતીને આંકડાઓ દ્વારા રજૂ કરી શકાય છે. ત્રીજું એ કે માહિતીને આકૃતિ દ્વારા પણ રજૂ કરી શકાય છે. તો અહીંયા આપણે આંકડાકીય માહિતીનું મહત્ત્વ, બીજું કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે એ આપણે ભણશું. તો સૌપ્રથમ એના મહત્ત્વના મુદ્દા જોઈએ કે પહેલું તો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. હવે અહીંયા સિદ્ધાંતોની આધારભૂતતા એટલે કે સિદ્ધાંતોની વિશ્વસનીયતામાં પણ વધારો કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ અગત્યની છે. તો અહીંયા આંકડાકીય માહિતીના સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરવા માટેનો એક મહત્ત્વ રહેલો છે. એટલે કે બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણનો સંબંધ તપાસવો હોય તો એના માટે આંકડાકીય માહિતી છે એ ખૂબ જ જરૂરી બને છે. બે ચલ, જેમાં એક ચલ સ્વતંત્ર ચલ એક્સ ચલ, જે આપણે અગાઉ ભણી ગયા કે આકૃતિમાં આડી ધરીમાં આપણે એક્સ ચલ જોઈએ છીએ, લખીએ છીએ. એના આધારે ઊભી ધરી એટલે કે વાય ધરી ઉપર આપણે પરતંત્ર ચલના એકમો લખીએ છીએ. એટલે કે સ્વતંત્ર ચલ એક્સ ધરી એક્સ અક્ષ ઉપર, જ્યારે પરતંત્ર ચલ વાય અક્ષ ઉપર મૂકીએ છીએ. તો આ રીતે બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસવા માટે, ચકાસવા માટે, એના સિદ્ધાંતોને ચકાસણી કરવા માટે આંકડાકીય માહિતી છે એ ખૂબ જ મહત્ત્વની સાબિત થાય છે. એટલે કે એનો એક ઉદાહરણ લઈએ કે વરસાદ અને ખેત ઉત્પાદન. તો વરસાદ ઉપર આધારિત શું છે? ખેત ઉત્પાદન. વરસાદ અગર વધુ પડે તો ખેત ઉત્પાદન સારું થવાનું છે. તો આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે. બીજું આપણે ઉદાહરણ લઈએ કે કિંમત અને માંગ. કિંમત અગર વધારે હોય કોઈ વસ્તુની તો માંગ આપોઆપ ઘટી જાય છે. કિંમત અગર ઓછી હોય કોઈ વસ્તુની તો માંગ સારી એવી વધેલી હોય છે. તો અહીંયા આ બે ચલ વચ્ચે પણ, કિંમત અને માંગ એ બે ચલ વચ્ચે પણ કાર્યકારણનો સંબંધ તો છે જ. ત્રીજો એક ઉદાહરણ લઈએ તો નફો અને ઉત્પાદન. તો નફો, જે વસ્તુમાં નફો વધારે હોય તેમ એ વસ્તુનું ઉત્પાદકો છે એ વધુ ઉત્પાદન કરતા હોય છે. તો નફો અને ઉત્પાદન એ બે ચલ વચ્ચે પણ કાર્યકારણનો સંબંધ રહેલો છે. તો અહીંયા આ કાર્યકારણના સંબંધને તપાસવા માટે જે સિદ્ધાંતોની આધારભૂતતા છે એ જાણવા માટે, એ વધારો કરવા માટે આંકડાકીય માહિતી છે એ ખૂબ જ જરૂરી છે. અહીંયા કને બીજો મહત્ત્વ એ કે દશા અને દિશાના વલણો જાણવા માટે. તો સમગ્ર અર્થતંત્ર, ભારતનું સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ પણ એક કાર્યક્ષેત્રમાં તેના કયા કયા વલણો કયા પ્રકારના છે અને કઈ દિશામાં જાય છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. ધારો કે એક ઉદાહરણ લઈએ તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, આ રાષ્ટ્રની આયાતોમાં વધારો થાય, નિકાસોમાં ઘટાડો થાય. તો રાષ્ટ્રની જે પણ કોઈ પણ આવી બાબતની આપણે જાણકારી મેળવવી હોય તો એ બધી આપણે દશા અને દિશાના વલણો જાણવા વખતે આપણે ઉપયોગી થાય છે. અને આ બધી માહિતી આપણે આંકડાઓ સ્વરૂપે મળતી હોય છે. તો એટલા માટે જ કોઈ પણ દેશના અર્થતંત્રના અહીંયા દિશા અને દશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતીનું મહત્ત્વ રહેલું છે. આંકડાઓ સ્વરૂપે જ દરેક માહિતી આપણને મળતી હોય છે. એટલા માટે જ એ દેશની દશા એટલે કે એ દેશની આર્થિક સ્થિતિ જાણવા માટે અથવા તો એ દેશની દિશા જાણવા માટે, એટલે કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, એટલે કે દેશના ભવિષ્યમાં કયા કયા દેશના કાર્યો થશે, એ બધા જ આયોજનો, એ બધા જ દિશા સ્વરૂપે વલણ આપણે દર્શાવી શકીએ છીએ. તો દશા અને દિશાના વલણો જાણવા માટે પણ આંકડાકીય માહિતી છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્રીજું એ કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે. હવે કોઈ પણ બે પરિસ્થિતિ છે,
એનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય, ધારો કે અહીંયા તુલનાત્મક અભ્યાસ કરવા માટે આપણે એક લઈએ સમયને આધારે, ધારો કે 1951માં ભારતની વસ્તી કેટલી હતી અને અત્યારે 2020-21માં ભારતની વસ્તી કેટલી હશે, તો આ બેમાં વસ્તીની ગણતરીને આધારે તુલના. તો અહીંયા સમય શું, તો સમય એ કે 1951ની સાલમાં ભારતની વસ્તી કેટલી હતી અને અત્યારે 2020-21ની સાલ હાલી રહી છે, તો અત્યારે ભારતની વસ્તી કેટલી છે. તો આ વસ્તી ગણતરી માટે આ બે સમયની તુલના અહીંયા કરવામાં આવે છે. તો સમયની તુલનાત્મક અભ્યાસ માટે આ બે જે આપણે આંકડાઓ મેળવશું, તો એટલા માટે પણ સમયની આધારે આપણે જે તુલનાત્મક અભ્યાસ કરશું, એ તુલનાત્મક અભ્યાસ કેવી રીતના મળશે આપણને આંકડાઓ દ્વારા, તો એટલા માટે પણ આંકડાકીય માહિતીનું મહત્ત્વ રહેલું છે. બીજું એ કે સ્થળ, સમય અને સ્થળ બે મહત્ત્વના છે. તો અહીંયા ભારત છે એ અમેરિકા, ચીન, જાપાન આ બધા દેશોની સરખામણીમાં ભારત ક્યાં છે, બરાબર, કે પછી વિકાસશીલ દેશ છે ભારત, આ બધાની સરખામણીમાં વિકસિત દેશ છે, કે પછી આ બધાની સરખામણીમાં અલ્પવિકસિત દેશ કહી શકાય ભારત. તો આ બધા જ તુલનાત્મક અભ્યાસોમાં આપણે આંકડાકીય માહિતી દ્વારા આપણને ખૂબ જ જરૂરી બને છે. તો અહીંયા સ્થળ અને સમય એ બે ખૂબ જ તુલનાત્મક અભ્યાસ માટે સ્થળ અને સમયને આધારે તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. સ્થળ એટલે કે કોઈપણ દેશની તુલના આપણા દેશ સાથે કરવા માટે પણ આંકડાકીય માહિતીનું મહત્ત્વ રહેલું છે. એના પછી માહિતીને સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે, તો માહિતીની તુલના સરળતાથી થઈ શકે છે. એના આધારે માહિતીની સચોટતા, માહિતીના જે પણ વલણો મળે છે, ભારતીય અર્થતંત્રમાં જે પણ માહિતીના વલણો જાણી શકીએ છીએ, અર્થતંત્રના જે પણ વલણો જાણી શકીએ છીએ, એના આધારે માહિતીને ખૂબ જ લાંબી કે સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે. અને તે રીતે તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટતા છતાં ટૂંકમાં રજૂઆત એ સંક્ષિપ્તમાં રજૂઆત દર્શાવે છે. તો એ સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે પણ આંકડાકીય માહિતીનું મહત્ત્વ રહેલું છે. તો અહીંયા આ સંક્ષિપ્તમાં રજૂઆત છે એના આધારે જોઈએ કે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતીનું આલેખો દ્વારા ખૂબ જ મહત્ત્વ રહેલું છે. અને એના આધારે સામાન્ય માણસ પણ આલેખને જોઈને સામાન્ય માણસ પણ સમજી શકે છે કે આ ગ્રાફ કઈ જગ્યાએ જઈ રહ્યો છે. ઊંચે જઈ રહ્યો હોય તો ત્યાં વલણ એ પ્રકારનું જોવા મળતું હોય છે દરેક માણસનું. તો અહીંયા સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી છે એ તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટતા છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. એટલે કે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે પણ આંકડાકીય માહિતીનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે. તો આપણે અહીંયા આંકડાકીય માહિતીનું મહત્ત્વ ભણ્યા. હવે આપણે આંકડાકીય માહિતીનું મહત્ત્વના આધારે એનામાં આપણે જે રજૂઆત કરીએ છીએ માહિતીની, એ આપણે આલેખ દ્વારા કે આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરીએ છીએ. તો એ કઈ રીતે થાય છે આલેખ અને આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત, એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ત્રણ બાબતો પહેલાં તો ધ્યાનમાં રાખવી પડશે. એક તો એ કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. પહેલો તો એ કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે કે જે માહિતી આપણને મળે છે એ કયા સ્ત્રોતમાંથી મળે છે, કયા સ્ત્રોતો છે માહિતી મેળવવા માટેના, કે જેને આપણે આંકડાઓ સ્વરૂપે આલેખમાં કે આકૃતિમાં દર્શાવશું. તો અહીંયા જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ કે પછી કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે આંકડાઓ આધારભૂત વધારે ગણવામાં આવે છે. તો અહીંયા વિશ્વસનીયતા છે આંકડાઓની ખૂબ જ મહત્ત્વની સાબિત થાય છે. તો એ ધ્યાનમાં રાખવા લાયક પહેલી બાબત. બીજું સ્વતંત્ર અને પરતંત્ર ચલ. તો મેં તમને અગાઉ જ કીધું
કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ સૈદ્ધાંતિક રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ મહત્ત્વની છે, જેમાં સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલના એકમો આવશે, ઊભી ધરી વાય ધરી ઉપર વાય અક્ષ ઉપર પરતંત્ર ચલના એકમો આવશે. તો એના આધારે સ્વતંત્ર ચલના એકમો કયા કયા લઈ શકીએ? તો કે દેશ છે, દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલના એકમો લઈ શકીએ ધારો કે. તો પરતંત્ર ચલના એકમો કેવા હોઈ શકે? વસ્તી. દેશ અગર સ્વતંત્ર ચલ છે તો વસ્તી છે એની પરતંત્ર ચલમાં આવશે. વરસાદ અગર સ્વતંત્ર ચલ છે તો આવક, ઉત્પાદન છે, ખેત ઉત્પાદન છે એ પરતંત્ર ચલમાં આવશે. પછી એના આધારે નફો છે એ અગર સ્વતંત્ર ચલ છે તો એના આધારે અહીંયા કને જે આપણે નફાને આધારે આપણે ઉત્પાદન ગણીએ છીએ એ પરતંત્ર ચલમાં આવશે. એના આધારે ત્રીજી માહિતી કે સ્કેલ માપની પસંદગી કરવી. ત્રીજી ધ્યાનમાં રાખવા લાયક બાબત એ કે સ્કેલ માપની પસંદગી કરવી. તો સ્કેલ માપન એ કે આપણે એક્સ અક્ષ આડી ધરી એક્સ અક્ષ ઉપર જે આપણે 1 સેન્ટીમીટર બરાબર જેટલા એકમો લેશું એ પછી દરેકે દરેક માપન છે એ એક સરખું પહેલું માપન જેટલું લઈએ એટલું ને એટલું આપણે પ્રમાણ માપમાં બાકીના જેટલા પણ આપણે માપન લઈએ એ એક સરખા હોવા જોઈએ એક્સ ધરી ઉપર. તેવી જ રીતે વાય ધરી ઊભી ધરી એટલે કે વાય અક્ષ ઉપર પણ જે પણ આપણે માપન લઈએ તો પહેલું માપન જે પણ લઈએ જેટલા 1 સેન્ટીમીટર બરાબર 5000 એકમ લીધા હોય તો પછીના પણ બધા 1 સેમીના માપ માટે 5000ના એકમોનો ફરક હોવો જોઈએ. તો આ માપન સ્કેલ માપની પસંદગી પણ યોગ્ય રીતે થવી જોઈએ. તો આ ત્રણ રજૂઆત આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતોમાં આ ત્રણ બાબતો ખૂબ જ અગત્યની છે. હવે એના આધારે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. તો પહેલી એ થાય કે પહેલી માહિતી કે સ્તંભ આકૃતિ. હવે કોઈ કેવી માહિતી છે કે જેમાં સ્વતંત્ર ચલ પણ એક છે, પરતંત્ર ચલ પણ એક છે, એટલે કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ આપેલું હોય ત્યારે સ્તંભ આકૃતિ દ્વારા આપણે માહિતીની રજૂઆત આંકડાકીય સ્વરૂપે કરી શકીએ છીએ. અને સ્તંભ આકૃતિ એના માટે ખૂબ જ અનુકૂળ છે. જ્યારે એક સ્વતંત્ર ચલ અને એક પરતંત્ર ચલ આપેલું હોય ત્યારે સ્તંભ આકૃતિ દ્વારા માહિતી આંકડાકીય રજૂઆત સારી રીતે કરી શકાય છે. હવે અહીંયા ચોપડીમાં ઉદાહરણ આપેલું છે કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન અને વર્ષો આપેલા છે. તો ભારતમાં 1970-71 ઘઉંનું ઉત્પાદન લાખ ટનમાં છે. તો 23.8 લાખ ટન ભારતનું ઘઉંનું ઉત્પાદન 1970 અને 71ની સાલમાં 23.8 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. તેવી જ રીતે 1980-81માં 36.3 લાખ ટન ભારતના ઘઉંનું ઉત્પાદન થયું હતું. તેવી જ રીતે વર્ષ 1990-91માં પણ 55.1 લાખ ટન ભારતમાં ઘઉંનું ઉત્પાદન થયું હતું. તો આ બધા ઉદાહરણ સ્વરૂપે આંકડાઓ આપેલા છે. અને એની આલેખમાં આપણે રજૂઆત કરીએ તો આલેખમાં આ રીતે આપણે રજૂઆત કરી શકીએ સ્તંભ આલેખમાં. તો એને આપણે આલેખમાં જણાવવું હોય તો સૌપ્રથમ માહિતીને જુઓ, વર્ષ છે એ આપણે એક્સ ધરી ઉપર લઈશું, આડી ધરી એક્સ ધરી, ઊભી ધરી વાય ધરી, અહીંયા ઉગમ બિંદુ શૂન્ય ગણશું. હવે અહીંયા વર્ષ છે 70-71 તો અહીંયા 1970-71ની સાલ આવશે. પછી અહીંયા 1980-81ની સાલ આવશે. પછી અહીંયા 1990-91ની સાલ આવશે. પછી અહીંયા 2000-2001ની સાલ આવશે. અને છેલ્લે 2010થી 2011ની સાલ આવશે. તો આ રીતે વર્ષો આપેલા હોય, સામે
અહીંયા ઉત્પાદન લઈએ, ઘઉંનું ઉત્પાદન વાય ધરી ઉપર ઉત્પાદન દર્શાવીએ લાખ ટનમાં, લાખ ટનમાં. આ વાય ધરી ઉપર ઘઉંનું ઉત્પાદન. તો સૌ પ્રથમ એ વાય ધરી ઉપર ઘઉંનું ઉત્પાદન અહીંયા આપણે 20-20ના આંકડા લઈએ તો 20 લાખ ટન, 40 લાખ ટન, 60 લાખ ટન, 80 લાખ ટન અને અહીંયા 100 લાખ ટન. અહીંયા 20-20ના મેં આંકડાઓ લીધેલા છે. તો અહીંયા હું પ્રમાણ માપ જ્યારે આપણે આકૃતિ દોરીએ ત્યારે ફરજિયાત આપણે દર્શાવવું પડે. તો 1 સેન્ટીમીટર બરાબર મેં પ્રમાણ માપમાં વર્ષો લીધા છે. તો અહીંયા એક્સ અક્ષ ઉપર એક્સ અક્ષ પર 1 સેમી બરાબર વર્ષ લીધા છે. જે 10-10 વર્ષના ગેપ આવે છે એ લીધા છે પ્રમાણ માપમાં. જ્યારે વાય અક્ષ પર 1 સેમી બરાબર 20 લાખ ટન લીધા છે. તો અહીંયા ઉત્પાદન 20 લાખ ટન વાય અક્ષ ઉપર લીધું છે. હવે આ માહિતીને આગળ ગોઠવવું હોય તો સૌપ્રથમ ઉદાહરણમાં એમ કીધું છે કે 23.8 એ 1970-71ની સાલમાં 23.8 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. તો 20 ઉપર જરાક ઉપર જોઈ અને એનું આપણે સ્તંભ દોરશું એટલે આટલું ઉત્પાદન છે એ 1970-71ની સાલમાં ઉત્પાદન જોવા મળે છે. તો આપણે એને ઉત્પાદન આ રીતના આપણે ઘઉંનું ઉત્પાદન લાખ ટનમાં દર્શાવીએ તો પહેલો સ્તંભ અહીંયા 23.8 દર્શાવશું. તેવી રીતે 80-81માં 36.3 છે. તો 40થી થોડોક નીચે 36.3 એટલે કે અહીંયા 80-81ની સાલમાં આપણે ઘઉંનું ઉત્પાદન 36.3 લાખ ટન દર્શાવશું. આ રીતે સ્તંભ આલેખ એક સ્વતંત્ર ચલ અને એક પરતંત્ર ચલ લેવાનું છે. 90-91માં 55.1 લેશું. તો 55.1 એટલે 40 અને 60ની વચ્ચે આવશે 55, વચ્ચે આવશે 50 અને 50થી પણ થોડોક ઉપર એટલે 55.1 એટલે અહીંયા આવશે 55.1 લાખ ટન. આ 55.1 બરોબર. તેવી જ રીતે 2000-2001ની સાલમાં ઘઉંનું ઉત્પાદન 69.7 લાખ ટન એટલે 69 એટલે 60થી થોડુંક ઉપર 69.7 લાખ ટન ઘઉંનું ઉત્પાદન. તો આ રીતે આકૃતિ દ્વારા, આલેખ દ્વારા આપણે માહિતીની આંકડાકીય રજૂઆત કરી શકીએ છીએ. અને છેલ્લું 2010-11ની સાલમાં ઘઉંનું ઉત્પાદન 86.9 લાખ ટન એટલે 80થી થોડુંક ઉપર 86.9 લાખ ટન. તો આ પણ એક સ્તંભ આલેખ દોરીએ છીએ 86.9 લાખ ટન. તો આ ઘઉંના ઉત્પાદનના આંકડાઓ છે, 10-10 વર્ષની માહિતીના આંકડાઓ છે. અને અહીંયા આપણે કેવી રીતના આપણે આંકડાઓ દર્શાવીએ છીએ તો એ પણ અહીંયા આપણે સંજ્ઞા દ્વારા સૂચન કરવું પડે. તો અહીંયા બોક્સમાં છે ઉત્પાદન, આ રીતના સિમ્બોલમાં આપણે ઉત્પાદન દર્શાવીએ છીએ સ્તંભોનું. અગર અહીંયા આપણે ટપકા લેવા હોય તો પછી અહીંયા બોક્સમાં ટપકા સ્વરૂપે આપણે દર્શાવીએ. જે ચિહ્ન વાપરો એ તમને અહીંયા દર્શાવવું પડે કે ઉત્પાદન છે એ તમે આ રીતની લાઇનિંગ કરીને અહીંયા ઉત્પાદન દર્શાવો છો. તો આ થઈ સ્તંભ આકૃતિની વાત. હવે બીજી આકૃતિ આવે છે પાસ પાસેની આકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ. તો પાસ પાસેની આકૃતિમાં બીજી આકૃતિ, બીજું પ્રકાર પાસ પાસેની સ્તંભ આકૃતિ. હવે પાસ પાસેની સ્તંભ આકૃતિમાં એક સ્વતંત્ર ચલ અને બે કે તેથી વધારે પરતંત્ર ચલ. એટલે કે સ્વતંત્ર ચલ એક છે અને આધારિત ચલ, પરતંત્ર ચલને આપણે આધારિત ચલ પણ કહીએ અને
અહીંયા કને પરતંત્ર ચલ, બે કે તેથી વધારે આધારિત ચલ, એટલે કે પરતંત્ર ચલ હોય ત્યારે પાસેની આ આકૃતિ અનુકૂળ છે. એટલે કે સ્વતંત્ર ચલ એક જ આંકડાઓ, એટલે કે 1951, 1961, 1971, 1981, 1991 એ બધા જ વર્ષો 10-10ના વર્ષોના ગાળા અને એના આધારે જે ઉદાહરણમાં આપેલું છે કે અક્ષર જ્ઞાનનું પ્રમાણ ભારતમાં, અક્ષર જ્ઞાનનું ભારતના ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ જોવું હોય તો અહીંયા અક્ષર જ્ઞાનમાં પુરુષો અને સ્ત્રીઓ બે ચલ છે. 1951ના વર્ષમાં પુરુષો અક્ષર જ્ઞાન પામેલા 30.17, જ્યારે સ્ત્રીઓ અક્ષર જ્ઞાન પામેલી 12.79. એ રીતે કુલ 21.09 અક્ષર જ્ઞાન અને સાક્ષરતા દર, પુરુષોમાં સાક્ષરતા દર અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર દર 10-10 વર્ષે જોવા મળે છે. તો અહીંયા આલેખમાં પાસેની સ્તંભાકૃતિના આલેખમાં આપણે નીચે વર્ષ લેશું એક્સ ધરી ઉપર, જ્યારે વાય ધરી ઉપર આપણે અક્ષર જ્ઞાન એટલે કે સાક્ષરતા આપણે અહીંયા દર્શાવશું. સેમ ઇજ આપણે એક્સ ધરી ઉપર વર્ષ, વાય ધરી ઉપર સાક્ષરતા દર્શાવશું. તો એક્સ ધરી ઉપર 1951થી કરી અને જેટલા પણ આંકડાઓ છે એ આપણે લઈ શકીએ છીએ. 1951, 1961, 1971 ઉદાહરણ દ્વારા સમજૂતી લેવી હોય તો 5 થી 6 આપણે આંકડાઓ દર્શાવી શકીએ છીએ. 1981, 1991, 2001 અને 2011. બરાબર. અહીંયા સાક્ષરતા દર અને વર્ષો આપેલા છે દર 10-10 વર્ષે. તો એના આધારે આપણે હવે સાક્ષરતા પણ કયા તો અહીંયા સ્ત્રીઓમાં સાક્ષરતા, પુરુષોમાં સાક્ષરતા અને કુલ ટકામાં. બરાબર. સ્ત્રીઓ, પુરુષ અને કુલ ટકા એ રીતે સાક્ષરતા દર ત્રણે આપેલા છે. તો આ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. ચોપડીમાં ઉદાહરણમાં 1951માં સાક્ષરતા દર. હવે અહીંયા જોઈએ કે સૌથી નાનું, સૌથી ઓછા ટકાવારી કેટલી છે? 10%થી આપણે શરૂ કરીએ તો સાક્ષરતા દર 100 સુધી જઈએ, પણ અહીંયા આપણે દર્શાવવા માટે થોડીક આપણે જગ્યાની પ્રોબ્લેમ છે. તો અહીંયા સાક્ષરતા દર આપણે 20-20%ના દર અહીંયા દર્શાવશું. તો સાક્ષરતા સ્ત્રીઓ, પુરુષો, કુલ ટકા. બરાબર. તો અહીંયા 20% સાક્ષરતા, 40, 60, 80 અને 100%. તો આ સાક્ષરતા દર આપણે 20-20%નો ગેપ રાખ્યો છે. તો અહીંયા હું પ્રમાણ માપમાં પણ એ જ દર્શાવીશ. જેટલું મેં માપન રાખ્યું છે એટલું હું દર્શાવીશ. તો એક્સ અક્ષ ઉપર વર્ષ દર્શાવીશ, જ્યારે વાય અક્ષ બરાબર 1 સેમી બરાબર અહીંયા 10% છે. મેં અહીંયા 20-20% લીધા છે એટલે હું 20% દર્શાવીશ. 20% સાક્ષરતા. બરાબર. 20% દર્શાવીશ. તો આના આધારે આખું હું એક કે બે જ તમને અહીંયા ઉદાહરણને આધારે હું તમને દર્શાવું છું, પછી આપણે સમજી લઈશું. તો અહીંયા પહેલાં તો 1951ની વસ્તી, જેમાં પુરુષોની ટકાવારી 30.17 હતી. તો 1951ની વસ્તી 30.17 ટકાવારી છે પુરુષોની. તો સૌપ્રથમ પુરુષોનો આપણે સ્તંભ દોરીએ તો 20થી થોડાક ઊંચે, એટલે કે 20 અને 40ની વચ્ચે લઈએ, એટલે કે 30.17. તો આ સ્તંભને, પુરુષોની ટકાવારીના સ્તંભને આપણે આડી લાઇનિંગથી દર્શાવશું. તેવી જ રીતે સ્ત્રીઓની ટકાવારી 12.79 છે. તો 20થી પણ ઓછી કહેવાય સ્ત્રીઓની ટકાવારી સાક્ષરતા દરની. તો 12.79 એટલે કે 0થી 20ની વચ્ચે 10 આવશે, તો 10થી થોડાક ઊંચે જાય, એટલે કે અહીંયા 12.79.
સાક્ષરતા દર. હવે અહીંયા જે લાઇનિંગ આડી લાઇનિંગ પુરુષોના સાક્ષરતા દરમાં આપણે ઉપયોગ કરી છે, તો અહીંયા બીજું કાંઈક સંજ્ઞા આપણે સંકેતમાં આપણે સિમ્બોલમાં દર્શાવશું. તો બીજું સંજ્ઞા કે સિમ્બોલમાં આપણે અહીંયા આ રીતની ક્રોસમાં આડી લાઇનિંગ દર્શાવીએ સ્ત્રીઓની સાક્ષરતા દરની ટકાવારી. અને કુલ આ બેની મળીને કુલ 21.09 એ કુલ સાક્ષરતા દર સૂચવે છે. તો 21.09 એ પણ આપણે અહીંયા દર્શાવવું હોય તો 21.09 દર્શાવવું હોય તો આપણે અહીંયા આ રીતે થોડોક ઊંચે કુલની ટકાવારી પણ અહીંયા દર્શાવી છે. તો કુલને આપણે કોઈ પણ સંજ્ઞા ટપકા દ્વારા કે કોઈ પણ આપણે સંજ્ઞા દ્વારા દર્શાવી. તો હવે જે અહીંયા માપન દર્શાવ્યું છે એ આપણે અહીંયા સ્વરૂપે દર્શાવશું કે પુરુષમાં આપણે આ સ્વરૂપને આડી લાઇનિંગ દર્શાવી છે. પુરુષ સાક્ષરતા આ સ્વરૂપનું સ્તંભ દર્શાવ્યું છે. પુરુષ સાક્ષરતા. તેવી જ રીતે સ્ત્રીઓમાં સાક્ષરતા. સ્ત્રીઓમાં સાક્ષરતા આ રીતનું આડું સ્તંભ એટલે ક્રોસમાં. અને કુલ માટેના માત્ર ટપકા જ દર્શાવ્યા છે. તો આ કુલનું સ્તંભ છે. તો જે તમે અહીંયા આકૃતિમાં દર્શાવો છો એ બધું અહીંયા તમને પ્રમાણ માપમાં કે જે અહીંયા ચિહ્ન વાપરો છો એ બધા તમને દર્શાવવા પડશે. તો આ થઈ 1951ની વાત. એ જ રીતે 1961માં પણ એ રીતના આલેખો દોરવા, 1971ના પણ સાક્ષરતા દરના 3 આલેખો દોરવા. એટલે કે પાસેની સ્તંભાકૃતિમાં સ્વતંત્ર ચલ એક હશે. જે આપણે વર્ષ તરીકે સ્વતંત્ર ચલ લીધું હશે એમાં સ્વતંત્ર ચલ એક હશે, જ્યારે પરતંત્ર ચલ આધારિત ચલ જે વાયઅક્ષ ઉપર દર્શાવીએ છીએ એ 2 કે તેથી વધારે હશે. એટલે કે અહીંયા પાસેની આકૃતિ અનુકૂળ જણાય છે. શું કામ કે પરતંત્ર ચલ કે આધારિત ચલ કહીએ જેને, તો એ 2 કે તેથી વધારે છે. એટલા માટે આપણે પાસેની સ્તંભાકૃતિ દ્વારા આપણે માહિતીની રજૂઆત કરી શકીએ છીએ. એના આધારે હવે ત્રીજી રજૂઆત વૃત્તાંશ આકૃતિ. આ થઈ પાસેની સ્તંભાકૃતિ. હવે ત્રીજી માહિતીની આંકડાકીય માહિતીની ત્રીજી રજૂઆત વૃત્તાંશ આકૃતિ દ્વારા કરીએ તો ત્રીજી રજૂઆત વૃત્તાંશ આકૃતિ જેને આપણે વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વર્તુળનો અંશ એટલે વૃત્તાંશ. એટલે કે વર્તુળના સમગ્ર ભાગમાં કુલ માહિતીને આધારે સમગ્ર ભાગને આવરી લઈને આપણે જે માહિતી દર્શાવીએ છીએ એ અહીંયા કને જે વિભાગોના આધારે આપણે માહિતી દર્શાવીએ છીએ એને વૃત્તાંશ કહી શકાય છે. એટલે કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે. સમગ્ર વર્તુળ એક સમષ્ટિ. એક સમષ્ટિ છે. એટલે કે આખો આપણે અહીંયા કને હું આ વર્તુળ આમ આખો દોરું છું તો એ આખો વર્તુળ એક સમષ્ટિ ગણી શકાય છે. અને એના આધારે જે પણ અહીંયા ઉદાહરણ લઈએ તો ક્ષેત્ર 3 ક્ષેત્ર છે. ખેતી, વ્યવસાય અને સેવા ક્ષેત્ર. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. અહીંયા જગ્યાની પ્રોબ્લેમ છે, અહીંયા જ લઈ શકીએ. 3 ક્ષેત્ર છે. ખેતી, સેવા ક્ષેત્ર અને ત્રીજું ઉદ્યોગ ક્ષેત્ર. તો અહીંયા ટકાવારી જોઈએ કે ટકાવારી ખેતી ક્ષેત્ર છે એ 13.9% ફાળો છે રાષ્ટ્રીય આવકમાં, જ્યારે ઉદ્યોગ ક્ષેત્રે 26.2% રાષ્ટ્રીય આવકમાં ફાળો અને સેવા ક્ષેત્રે 59.9% રાષ્ટ્રીય આવકમાં ફાળો દર્શાવે છે. તો આ એક પ્રકારનું ઉદાહરણ છે. તો ખેતી ક્ષેત્રે ટકાવારી છે એ સાવ ઓછી છે. એના પછી ઉદ્યોગ ક્ષેત્રે ટકાવારી છે એ 26.2%. તો અહીંયા હું આખો વર્તુળ છે એ 100% માપન પ્રમાણે આપણે લઈએ તો સેવા ક્ષેત્ર સૌથી મોટું સેવા ક્ષેત્ર જેમાં 59.9%. તો અહીંયાથી વચ્ચે વર્તુળના વચ્ચેના ભાગથી આપણે આ આખો 360 અંશનો
વર્તુળનો માપન છે એને આપણે વચ્ચેના માપથી આપણે દર્શાવશું. તો 59.9 સેવા ક્ષેત્રે વપરાય છે. તો આ આખે આખો 100% ભાગ જેમાં સેવા ક્ષેત્ર લઈએ તો આટલું ભાગ આવરી લેવામાં આવે છે સેવા ક્ષેત્રે. આ થયું સેવા ક્ષેત્ર. સૌથી મોટું સેવા ક્ષેત્ર છે જેનામાં 59.9% રાષ્ટ્રીય આવકમાં ફાળો દર્શાવાય છે. એનાથી ઓછું ઉદ્યોગ ક્ષેત્રે 26.2% ફાળો, એટલે કે આટલો 26.2% ફાળો ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળે છે. એનાથી ઓછું એટલે કે સૌથી ઓછું ખેતી ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં ફાળો 13.9% ખેતી ક્ષેત્ર ગણી શકાય છે. તો આ 3 ક્ષેત્રો દર્શાવ્યા. હવે આપણે એના આધારે એના સંજ્ઞાઓ કે સંકેતો દર્શાવી. ખેતી ક્ષેત્રને આ રીતના આડી લાઇનિંગમાં આપણે દર્શાવ્યું. તેવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્રને આપણે ચોકડી દ્વારા, ચોકડીની સંકેત દ્વારા આપણે ઉદ્યોગ ક્ષેત્રને દર્શાવશું આ રીતે. તો સેવા ક્ષેત્રને આપણે ટપકા દ્વારા આપણે દર્શાવશું આ રીતના. આખે આખી વૃતાંશ એટલે કે વર્તુળનો અંશ, વૃતાંશ એટલે કે વર્તુળ એક સમષ્ટિ છે એના માપન પ્રમાણે અહીંયા મહત્ત્વના ક્ષેત્રોનો આપણે ફાળો અહીંયા દર્શાવીએ છીએ. આ માહિતીને આપણે સરળતાથી સમજી પણ શકાય છે. અને બીજું કે જે ક્ષેત્રે આપણે દર્શાવતા હોઈએ, તો ખેતી ક્ષેત્રે આપણે આડી લાઇનિંગ દર્શાવી છે, તો અહીંયા ખેતી ક્ષેત્ર, પછી સેવા ક્ષેત્રે ટપકા દર્શાવ્યા છે, તો અહીંયા સિમ્બોલમાં આપણે સેવા ક્ષેત્ર ટપકામાં દ્વારા આપણે દર્શાવશું. અને ઉદ્યોગ ક્ષેત્રમાં આપણે ચોકડી સ્વરૂપે આપણે નિશાની દર્શાવી છે. જે નિશાની દર્શાવો એ આપણે અહીંયા લખવી પડશે, ઉદ્યોગ ક્ષેત્ર. તો અહીંયા આપણે આંકડાકીય માહિતીની આકૃતિ અને આલેખ દ્વારા રજૂઆતની 3 રીતો આજે જોઈ. હવે હોમવર્કમાં આ 3 રીતોની આખી આંકડાકીય માહિતીની રજૂઆત દર્શાવશું અને હોમવર્ક આપણે આ કરી દેવું પડશે. આંકડાકીય માહિતીની આકૃતિ અને આલેખ દ્વારા કઈ રીતે રજૂઆત થાય છે એની સમજૂતી આપણે હોમવર્કમાં લેવું પડશે. પહેલું તો હોમવર્કનો પહેલો પ્રશ્ન એ કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ. આંકડાકીય માહિતીનું મહત્ત્વ સમજાવો. અને બીજો પ્રશ્ન એ કે આંકડાકીય માહિતીને આલેખમાં આંકડાકીય માહિતીની આલેખ, આકૃતિ કે આલેખમાં રજૂઆત વિશે સમજૂતી આપો. આ 2 હોમવર્કમાં પ્રશ્નો આપીએ છીએ. આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા નવા વિડીયો, નવા ટોપિક સાથે ફરી વાર મળશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી સ્વામિનારાયણ.